નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી વ્યાકરણ લેખન શબ્દ વિષયક સજ્જતા ગુજરાતી બોલીઓ એનો આપણે અભ્યાસ કરીશું. એક વ્યક્તિ પોતાના ભાવ, વિચારો, સ્પંદનો વગેરે બે પ્રકારે અન્ય સુધી પહોંચાડે છે. એક છે મૌખિક સ્વરૂપ અને બીજું તે લેખિત સ્વરૂપ. એક વ્યક્તિ પોતાના ભાવો, વિચારો, સ્પંદનો એ વગેરે બે પ્રકારે અન્ય સુધી પહોંચાડે. એક છે મૌખિક સ્વરૂપ અને બીજું છે લેખિત સ્વરૂપ, કા બોલીને અથવા તો લખીને. મૌખિક સ્વરૂપમાં કથન અને શ્રવણ પાયામાં હોય, જ્યારે લેખિત સ્વરૂપમાં લેખન અને વાંચન હોય. હા, શ્રવણ પ્રક્રિયામાં વક્તા અને શ્રોતાનું સાથે હોવું જરૂરી છે. લેખન અને વાંચનમાં લેખન કરનાર અને વાંચનાર બંને સાથે જ હોય તે જરૂરી નથી. લેખિત અભિવ્યક્તિમાં શબ્દની યોગ્ય પસંદગી, એનો અન્ય શબ્દો સાથેનો સંબંધમાં શબ્દોની અને તેની અર્થની સમાંતરતા, જોડણી અનુસ્વાર વગેરે બધી જ બાબતો સંકળાયેલી છે. એક જ વાત કે સ્થિતિને રજૂ કરવા માટે પ્રત્યેક વ્યક્તિ અલગ અલગ શબ્દો રજૂ કરે છે. વાત એક જ હોવા છતાં અમુકની કહેવાની શૈલી અને શબ્દ પસંદગી વાચકને કે શ્રોતાને ગમી જાય છે. વાત એકની એક હોય, એક જ વાત હોવા છતાં અમુકની કહેવાની જે શૈલી અને શબ્દ પસંદગી એ વાચકને કે શ્રોતાને ગમી જાય છે. એ તેની યોગ્ય શબ્દ પસંદગીનો લય હોય છે. ઘણા કહેતા હોય કે ભાઈ તે વ્યક્તિ બોલે એટલે ફૂલડા ઝરે, તે કેવું મીઠું અને મધુર બોલે, કે એની વાત કરવાની રીત કેવી સરસ છે. તો આ જે છે ને એ શબ્દ પસંદગીનો લય હોય છે. વિશેષણાત્મક શબ્દ ઘડતરો. જે પદ દ્વારા કંઈક વિશિષ્ટતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય. વિશેષણ કોને કહેવાય? તો કે જે પદ દ્વારા કંઈક વિશિષ્ટતા સૂચવાય તે પદ વિશેષણ કહેવાય. આ વિશેષણ જે નામ પદને માટે વપરાયો હોય તેને વિશેષ્ય કહેવાય. વિશેષ્ય કોને કહેવાય? તો કે જેને માટે વપરાયો હોય એને વિશેષ્ય કહેવાય. ઠંડી ચા કોને ભાવે? ઠંડી ચા કોને ભાવે? તો ઠંડી, બરાબર ને? તો અહીં ઠંડી વિશેષણ છે, ચા વિશેષ્ય છે. આ ઠંડી કોના માટે કહેવાયું છે વિશેષણ? તો કે ચાના માટે. તો ઠંડી છે એ વિશેષણ છે અને ચા છે એ વિશેષ્ય છે. મેં ખાધો તે લાડુ મોટો હતો. તો આ મોટો શબ્દ છે, મોટો વિશેષણ છે. તો આ મોટો વિશેષણ કોને લાગ્યું છે? લાડુને. તો અહીં મોટો વિશેષણ છે, લાડુ વિશેષ્ય છે. ઘણી વખત ઘણા પદો ભેગા થઈને કોઈ પદની વિશેષતા સૂચવે છે. જેમ કે એમની આંખોમાં ઉજ્જમાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. આંસુ ભીનો ઉજાસમાં આવે છે. તો ઉજ્જમાળા ભવિષ્યની એક જ્યોત, તો એ કયા? એમની આંખોમાં આંસુ ભીનો ઉજાસ. બીજે દિવસે સવારમાં તે મીઠાના પાણીનો પ્યાલો લઈ પિતા પાસે ગયો. ઈશ્વરનું સ્વરૂપ. મારતે ઘોડે ધોધમાર વરસાદે અમે પહેલગામ પહોંચ્યા, અમરનાથની યાત્રા. આ વાક્યમાં વાક્ય નંબર 1માં કેવી વાત છે? જો જ્યોત કેવી છે? તો એના જવાબમાં 3 પદો છે. જ્યોત કેવી છે? તો કે ઉજ્જમાળા ભવિષ્યની. અને એક જ છે ભવિષ્યનું. ભવિષ્ય કેવું છે? તો કે ઉજ્જમાળું. વાક્ય 2માં પ્યાલો કેવો છે? તો કે મીઠા પાણીનો છે. એના જવાબમાં 2 પદો આપ્યા છે. તો કેવા પાણીનો છે? કે મીઠાના પાણીનો છે. બરાબર ને? મીઠાના પાણીનો છે. કેવા પાણીનો છે? કે મીઠાના પાણીનો છે. વાક્ય 3માં ઘોડો છે પણ સ્ત્રી નહીં, ડગુમગુ ચાલતો પણ નહીં, મારતે ઘોડે અને એટલે ઝડપથી ચાલતા ઘોડા ઉપર. કેવા વરસાદે? ધોધમાર વરસતા વરસાદે. તમને સમજાયું હશે કે વિશેષણ એક પદનું પણ હોય અને એકથી વધારે પદનું પણ હોય. એ પદ સમૂહ પણ પાછા વિશેષણની ઘણી જોડીઓ હોય છે. ઉજ્જમાળું ભવિષ્ય. ઉજ્જમાળું એ ભવિષ્યના વિશેષણ છે. ઉજ્જમાળા ભવિષ્યની એક જ્યોતમાં આગલા 3 પદો એ જ્યોત પદના વિશેષણ રૂપે છે. એટલે વિશેષણાત વધારે જોડકા મળીને સળંગ વાક્યખંડ બનીને એ બને છે. એ ખંડ કોઈ એક પદનું વિશેષણ બને છે.
મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. ઉચ્ચનું માગનાર આપણે ભણી ગયા. મોટો છોકરો, વચલો દીકરો, નાનો છોકરો, 1.5 વર્ષ. વિશેષણના કેટલા જોડકા થયા અહીંયા? 4 જોડકા. કયો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે? આ વાત સમજવા કેટલાક વિશેષણના જોડકા એક કરીને પદ સમૂહ બનાવાયો છે. એ પદ સમૂહ એ પરણવા જેવડો થનાર છોકરાનું વિશેષણ છે. મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. તો આ પરણવા જેવડો થનાર છે ને વિશેષણ છે આ બધા. કે કયો છોકરો પરણવા જેવો થશે? તો કે ભાઈ મોટા છોકરાનો વચલો દીકરો, નાનો છોકરો એ 1.5 વર્ષમાં. તો મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો એ વિશેષણ પદ સમૂહ છે. વિશેષણ વિકારી અને અવિકારી એમ 2 પ્રકારના હોય છે. વિશેષણ વિકારી હોય છે અને અવિકારી પણ હોય છે. એવા 2 પ્રકારના હોય છે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર પામતા હોય છે, પરિવર્તન પામતા હોય છે. વિશેષણના લિંગ અને વચન તેના વિશેષણના લિંગ અને વચન અનુસાર વિકાર ફેરફાર પામે તો તે વિકારી વિશેષણ છે. તો વિકારી વિશેષણ કોને કહેવાય? તો કે લિંગ અને વચન તેના વિશેષણના લિંગ વચન અનુસાર વિકાર પામે, પરિવર્તન પામે, ફેરફાર પામે તો તે વિકારી વિશેષણ છે. દાખલા તરીકે જોઈએ, સારો બગીચો. જો અહીંયા વિશેષ્યના લિંગ વચન ફરે છે. વિશેષ્યના તો સારો બગીચો, તો અહીંયા બગીચો એ શું છે? વિશેષ્ય છે. સારો એ વિશેષણ છે. તો જેમ જેમ બગીચો, ફૂલવાડી, ખેતર એ ફરે છે એમ એમ એના લિંગ વચન અનુસાર વિશેષણ પણ ફરે છે. તો સારો બગીચો, બગીચો પુલ્લિંગ નામ છે. સારી ફૂલવાડી, ફૂલવાડી સ્ત્રીલિંગ નામ છે. સારું ખેતર, ખેતર નપુંસકલિંગ છે. જુઓ, તો વિશેષ્ય ફર્યું બગીચો, ફૂલવાડી, ખેતર. એવી રીતે સારો, સારીને સારું પણ થયું. અહીં સારા વિશેષણમાં તેના વિશેષણની જાતિ અનુસાર ફેરફાર, વિકાર થયો, પરિવર્તન થયો. સારો, સારી અને સારું થયું ને. પણ કેટલાક વિશેષણની જાતિ ફેરફાર પામે તો પણ એનો એક જ રહે છે, એ જ રહે છે. આવા વિશેષણો અવિકારી વિશેષણ કહેવાય છે. વિકાર પામતા નથી, ફેરફાર પામતા નથી. એમાં કોઈ ફેરફાર જોવા મળતું નથી આપણને. દાખલા તરીકે સરસ બગીચો, સરસ ફૂલવાડી, સરસ ખેતર. જો વિશેષ્યમાં ફેરફાર થાય છે કે બગીચો, ફૂલવાડી ને ખેતર, પણ સરસ, સરસ ને સરસ રહે છે. એમાં બગીચો પુલ્લિંગ છે તો સરસો બગીચો એમ બોલી શકાતા નથી. ફૂલવાડી સ્ત્રીલિંગ છે તો સરસી ફૂલવાડી એમ બોલતા નથી. ખેતર નપુંસકલિંગ છે તો સરસું ખેતર એમ બોલતા નથી. પરંતુ સરસ બગીચો, સરસ ફૂલવાડી, સરસ ખેતર. તો વિકારી વિશેષણ જોઈએ, સારું, ડાયું, નાનું, રૂપાળું, ધીમું, ખારું, ખરું, નબળું, કડવું વગેરે. અવિકારી વિશેષણ તો કે સરસ, સુંદર, ચપળ, લાલ, બહુ, હોશિયાર, ધનવાન, સરળ વગેરે. તો વિશેષણનું તેના કાર્ય પ્રમાણે આપણે વર્ગીકરણ કરી જોઈએ. ગુણવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સર્વનામિક વિશેષણ, ક્રિયાવાચક વિશેષણ અને નામિક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ જોઈએ, જે વિશેષણનો ગુણ દર્શાવે, જે વિશેષણનો ગુણ દર્શાવે ને ગુણવાચક કહેવાય. તો કે સાચું, ખોટું, મીઠું, ગળ્યું, તીખું, સુંદર, કડવું, કદરૂપું, મધુર, નબળું, આ બધા વિશેષણના ગુણો દર્શાવે છે. પરિમાણવાચક વિશેષણ વિશેષણનું પરિમાણ દર્શાવે, માપ દર્શાવે છે. થોડું, ઘણું, આવડું, આટલું, જરા, બહુ, અલ્પ. સંખ્યાવાચક વિશેષણ તો વિશેષણની સંખ્યા કે ક્રમ દર્શાવે છે. 1, 2, 3 એ સંખ્યા. હવે એનો ક્રમ જોઈએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, એ ક્રમ છે. તો એ સંખ્યાવાચક વિશેષણ થયા. સાર્વનામિક વિશેષણ તો વિશેષણની ચોકસાઈ સર્વનામ દ્વારા સૂચવાય છે. આવું, જે, તે, જેવું, પહેલું, તેવું, શું, કેવું વગેરે. ક્રિયાવાચક વિશેષણ વિશેષણની ચોકસાઈ ક્રિયા દ્વારા વ્યક્ત કરતા વિશેષણો.
રમતો, દોડતો, મારકણો, ઝબુકતો, કૂદતો, વરસતો, તો એને ક્રિયાવાચક વિશેષણ કહેવાય. નામિક વિશેષણ સંજ્ઞાઓને પ્રત્યય લગાવી બનાવેલા વિશેષણો. ઈ, આય, ઈક, ઈ, આળુ વગેરે પ્રત્યયો જોડીને બનાવેલા વિશેષણો છે. લાલ તો કે રાતી, આય, એક, સામાજિક સમાજ તો સામાજિક, રાષ્ટ્ર તો રાષ્ટ્રીય, માયા તો માયાળુ, તો આ બધા. હિન્દુસ્તાન તો હિન્દુસ્તાની, આપણે જોયું ને ઈ પ્રત્યે, તો હિન્દુસ્તાન તો હિન્દુસ્તાની, માણસ તો માણસાઈ, માનસ તો માનસિક, સામાજિક, નૈતિક, મનનીય, માનનીય તો મનનીય, ચિંતન તો ચિંતનીય, કૃપા તો કૃપાળુ. શબ્દ સમૂહ માટે એક જ શબ્દ અને સમાનાર્થી શબ્દો તથા વિરુદ્ધાર્થી શબ્દો વિશે તમે ત્રીજા ધોરણથી અભ્યાસ કરતા આવ્યા છો. એ અંગે કોઈ વિશેષ માહિતી માર્ગદર્શન જરૂર આ તબક્કે આપવાની જરૂર નથી. વાક્યમાં જ્યારે કોઈ શબ્દના બદલે સમાનાર્થી કે વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું હોય ત્યારે તેમાં શું ફેરફાર કરવા તે લેખન અને વાંચનના વિશેષ મહાવરા દ્વારા તમે કરી શકો છો. તો આ મહાવરો એ લેખન અને વાંચનના દ્વારા જ થઈ શકે છે. હવે જોઈએ આપણે તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગો. તળપદા શબ્દો અને શબ્દ પ્રયોગો. તળપદ, પદ એટલે શબ્દ, તળ એટલે કે વિસ્તાર, સ્થળ, એનો પ્રદેશ. તો એ પ્રાદેશિક શબ્દો, તળપદો શબ્દો એટલે કે પ્રાદેશિક શબ્દો, અને એ પ્રાદેશિક શબ્દોના પ્રયોગો જોઈએ આપણે. તળપદા, પદ એટલે શબ્દ, અને તળ એટલે કે ત્યાંના જે તે સ્થળના શબ્દો, જે તે સ્થળના, જે તે તળેટી, જે તે તળ હોય, જે પ્રદેશ હોય, જે ભૂમિ હોય, ત્યાંના પદો, ત્યાંના શબ્દો જોઈએ આપણે. આપણી ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો એવા છે કે જેના મૂળ તત્સમ, તત્સમ એટલે કે તેની સમાન, મૂળ સમાન, સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દો એટલે કે તત્સમ, તદભવ એટલે કે સંસ્કૃતમાંથી ઉદ્ભવેલા શબ્દો કે પછીના શબ્દોમાં પણ મળતા નથી. આવા શબ્દો જે તે પ્રદેશના લોકો પોતાના જ પ્રદેશના લોકોની સાથે મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે. શિષ્ટ શબ્દોના ઉચ્ચારણની અનાવડતને કારણે પણ ઘણીવાર આવા શબ્દો થોડો ફેરફાર પામીને બોલીમાં સ્થિર થયા હોય છે. પેઢી દર પેઢી આવા શબ્દો રૂઢ થઈ જાય છે. આવા શબ્દોને આપણે તળપદા શબ્દો, જાનપદી શબ્દો કે ગામઠી શબ્દો તરીકે ઓળખીએ છીએ. સાહિત્ય એ સમાજ જીવનનો અરીસો છે. એટલે સાહિત્યમાં પ્રદેશ પ્રમાણે બોલીના શબ્દો સર્જક વાપરે છે. સૌરાષ્ટ્રની રસધારમાં, માનવીની ભવાઈમાં, કચ્છની લોકકથાઓમાં કે નળકાંઠાના ભાલના વિસ્તારની વાર્તાઓમાં આવા શબ્દો પ્રચુર રીતે વપરાયેલા જોવા મળે છે, ખૂબ પ્રમાણમાં મળી રહે છે. આપણે આ પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી આવા શબ્દો મેળવીએ. દેવા આપણે આ મજૂરી કરી ખાઈશું. જો આપણે તો આપણે, આ એટલે અહીં. વી વર્હે તને એ મલક સાંભળ્યો દેવા. વી એટલે વિશ, વર્હે એટલે વર્ષે, અને મલક એટલે પ્રદેશ. વેરીફાઈનો માણ્યો તો ચારનો માનમાં ગયો, હેંડતો થયા. ચારનો એટલે કે ક્યારનો, મહાણા એટલે મસાણ, શમશાન, હેંડતો એટલે ચાલતો. ડૂબો આકાશમાંથી આવ્યો છે, નહીં તારે. ડૂબો એટલે ભેંસ, આવ્યું એટલે આવ્યું. આ તમારા લોખંડના ઘોડા ઉછના વાપરવા અમને આલો. આલો એટલે કે આપો. મોટે ભાગે ઘેર અંદરો અંદર કે પરસ્પર વાતચીત કરતા હોય ત્યારે નિકટવર્તી લોકો સાથે સંવાદો કરતા હોઈએ છીએ ત્યારે આપણે આપણી તળપદી લોકબોલીમાં જ વાતો કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે એક જ ભાષાના ઘણી બધી બોલીઓ હોય છે. 12 ગાવે બોલી બદલાય એવી કહેવત છે આપણે ત્યાં. એ તમામ બોલીઓની વાત જ્યારે પુસ્તકમાં લખાય છે કે વક્તવ્ય વ્યાખ્યાન સ્વરૂપે કહેવાય છે ત્યારે ઘણા બધા શબ્દો અને કહેવાની શૈલી સુદ્ધા આપણે ફેરવીને બોલીએ લખીએ છીએ. એને આપણે શિષ્ટ ભાષા
કહીએ છીએ. આપણે આપણી પ્રાદેશિક ભાષા બોલતા હોતા નથી. ક્યારેક સ્પીચ આપતા હોય, વ્યાખ્યાન આપતા હોય ત્યારે આપણે જે જાનપદ શબ્દ છે, જ્યારે તળપદ શબ્દ છે એ આપણે બોલતા હોતા નથી, પણ આપણે શિષ્ટ ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે તે પ્રદેશની બોલીમાં લખાયેલું સાહિત્ય તે પ્રદેશના લોકો સિવાય અન્યને વાંચવું અને સમજવું થોડું મુશ્કેલ પડે છે. ટૂંકમાં અતિ તત્સમ શબ્દોની વાંચવું સમજવું અઘરું લાગે છે. અતિ તળપદા શબ્દોથી લખાયેલું સાહિત્ય પણ ઘણા માટે અરુચિકર લાગે છે, પસંદ ન પડે, ગમે નહીં. માન્ય ભાષાના શબ્દો બહુજન સમાજોને વાંચવા સમજવા અનુકૂળ પડે છે. આપણે કહીએ કે આ શિષ્ટ ભાષા અને સારી ભાષા, એ તો વાત બરોબર છે. એ શિષ્ટ અને સારી ભાષા કેમ? તો કે તમામ પ્રદેશના લોકોને એ સમજવામાં અને સરળતા એ રહે છે. બાકી તળપદા શબ્દો છે, પ્રાદેશિક વિભિન્નતા છે, એ પ્રાદેશિક બોલીઓ છે, એની કોઈ ખામી નથી, પરંતુ એની વિશેષતા છે, એનું માધુર્ય પણ રહેલું છે એમાં કંઈક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ વિડીયો રાખીએ છીએ. બીજા વિડીયોમાં આપણે ગુજરાતની બોલીઓ વિશે ભણીશું. અસ્તુ.